આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ. મહેસાણા જિલ્લામાં ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનોએ જિલ્લા ખાતે આવેલી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. સમગ્ર દેશમાં જ્યારે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે જ્યાં પણ ગાંધીવાદી નેતાઓ રહેતા હોય ત્યાં પહોંચીને તેમની મુલાકાત કરી ગાંધીજીના ફોટા ફ્રેમને આપી અને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલા ઝીલિયા ગાંધી આશ્રમ ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર તથા પૂર્વ બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર અને રમેશજી ઠાકોર તથા મુકેશભાઈ પટેલ વગેરે કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહીને ઝીલિયા ગાંધી આશ્રમ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે માલજીભાઈ દેસાઈની મુલાકાત કરી શુભકામના પાઠવી તેઓને સન્માનિત કરાયા હતા. શું કહેશો આજના પ્રસંગ વિશે? આજે સમગ્ર દેશની અંદર ગાંધી જયંતિ હોવાના કારણે ગાંધી જયંતિ ઉજવવાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી જેવા ગાંધીવાદી નેતા હોય ઘણા જૂજ સંખ્યામાં બચ્યા છે. એવા એક અમારા માલજીભાઈ દેસાઈ છે, અમારા વિડજ ખાતે ખુમાભા દેસાઈ પણ ત્યાં છે. એના કારણે આજે અમે માલજીભાની અને સંસ્થાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. એમને સાલ ઉડાડી સન્માન કર્યું છે. એમને ગાંધી બાપુના ફોટાનું પણ એમને ફોટો ભેટ આપ્યો છે અને સાથે સાથે સાલ ઉડાડી અને સૂતરની વાટી પહેરી અને એવા ગાંધીવાદી નેતા માલજીભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવ્યું છે. ગાંધી જયંતિ નિમિત્તે આજે ગાંધી સંસ્થાઓમાં જઈ અને કોંગ્રેસ પાર્ટીએ જે કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમના કારણે મને આજે અહીં આવવાનું થયું છે અને એટલા માટે અમારા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સાથે અહીંયા આવ્યા. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.